નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં શિક્ષકોની ભારે અછત સામે વિદ્યાર્થીઓ અને લોકોમાં ભારે રોષ। ઘટના પ્રશ્ને જન આંદોલનના મંડાણ થયા છે। આજે મોટી સંખ્યામાં નાગરિકોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું। આગામી સમયમાં આંદોલન થશે તેવી વાત થઈ। કચ્છ જિલ્લામાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા, ગ્રામ પંચાયતો, એસએમસી કમિટીઓ અને સ્થાનિક સંસ્થાઓએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે। તેમણે જિલ્લામાં શિક્ષકોની ગંભીર અછત દૂર કરવા તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર કચ્છમાં 35થી 40% શિક્ષકોની અછત છે। આ અછતના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે। જિલ્લામાં 4000થી વધુ બીએડ, પીટીસી, ટેટ, ટાટ પાસ સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે। સંસ્થાઓએ સ્થાનિક શિક્ષકોને ભરતીમાં પ્રાથમિકતા આપવાની માંગ કરી છે। તેમના મતે સ્થાનિક શિક્ષકો બાળકો સાથે ભાષાકીય અને સાંસ્કૃતિક તાદાત્મ્ય સ્થાપી શકશે, જે શિક્ષણની ગુણવત્તા સુધારશે। રજૂઆતમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે કચ્છ હજારો કંપનીઓ દ્વારા 1 લાખ કરોડનું રેવન્યુ આપે છે, તો પછી જિલ્લાને પૂરતા પ્રમાણમાં કાયમી શિક્ષકો કેમ નથી મળતા? કંપનીઓને વિશેષ નિયમો દ્વારા છૂટ આપવામાં આવે છે, તો શાળાઓમાં બાળકોના શિક્ષણ માટે સ્થાનિક શિક્ષકોની વિશેષ ભરતી કેમ નથી કરવામાં આવતી? સંસ્થાઓએ નાની શાળાઓ બંધ કરવા અથવા શાળાઓનું મર્જર કરવાની નીતિ સામે પણ વાંધો ઉઠાવ્યો છે। તેમના મતે આના કારણે બાળકોને દૂરની શાળાઓમાં જવું પડે છે, જેનાથી તેમને શારીરિક અને માનસિક તકલીફો થાય છે। વધુમાં બહારથી આવતા શિક્ષકો પાસેથી 3 લાખનું બોન્ડ લેવાની પ્રથા અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। સાથે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણાધિકારીઓની કાયમી નિમણૂક કરવાની માંગ પણ કરવામાં આવી છે। રજૂઆતમાં શિક્ષકો અને આચાર્યોને વહીવટી કામગીરીમાંથી મુક્ત કરી બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે। મારું નામ છે ઉમર સમા। હું એસએમસી અધ્યક્ષ છું। ઝાલાણીવાસ પંચાયતી પ્રાથમિક શાળામાં પચ્છમ શિક્ષણ પરિષદનું અધ્યક્ષ છું। પચ્છમ એક ભૂગોળની દ્રષ્ટિએ બેટ છે અને ખાવડા વિસ્તારમાં આવનાર એક વિસ્તાર છે। આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ ગરીબી રેખા નીચે જીવન જીવતો એક વિદ્યાર્થીની ચિંતા લઈ અને કચ્છના શિક્ષણની ચિંતા લઈને આજે અમે અહીંયા સાહેબશ્રીને આવેદનપત્ર આપશું। એમ અગાઉ અમે રાજ્યના શિક્ષણ સચિવને અને રાજ્યના મુખ્ય શિક્ષણ મંત્રીને વગેરે વગેરેને વારંવાર અમે રજૂઆતો કરતા હોઈએ છીએ। કચ્છ જિલ્લો નહીં એક પ્રદેશ છે, એટલે કચ્છનું પ્રાંથળ હોય કે અબડાસો હોય
કે લખપતનું બોર્ડર પટ્ટો હોય કે નખત્રાણાનું નાની બની હોય કે અમારો 126 પ્રાથમિક ધરાવતો બની પચ્છમ હોય કે ભચાઉનું ખડીર હોય કે વાગડનું પ્રાંથળ હોય, આ વિસ્તાર હંમેશા માટે શિક્ષક ઘટનો સામનો કરી રહ્યા છે। ત્યારે હમણાં કચ્છમાં નિવૃત્તિ ત્યાં નોકરી એવી જાહેરાત સરકારશ્રીએ 4100 શિક્ષકોની કરી છે। ત્યારે અમે એ સરકારને કહેવા જઈએ છીએ કે વહેલી તકે આ શિક્ષકોની ભરતી થાય અને અમારી 126 પ્રાથમિક શાળામાં એક પણ સેલ્ફ ફાઇનાન્સની શાળા નથી। અમારા વિસ્તારમાં 380 થી વધારે શિક્ષકોની ઘટ છે। 85% જ્યારે બની પચ્છમમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે માત્ર બની પચ્છમ નહીં પરંતુ સમગ્ર કચ્છની પીડા લઈ અને સમગ્ર કચ્છના સોશિયલ એક્ટિવિટીઝો, પોલિટિકલ પાર્ટીઓ વગેરે વગેરે લોકો જોડાયા છે। ત્યારે અમારી માંગ છે કે કચ્છની શાળાઓમાં કચ્છી શિક્ષકો, કચ્છી બોલી જાણનાર, કચ્છી ભાષા જાણનાર શિક્ષકોની ભરતી થાય અને મેકમ પ્રમાણે પૂલ શિક્ષકો આપવામાં આવે, જેથી ગરીબ વિદ્યાર્થીઓનો બંધારણીય અધિકાર ન છીનવાય। એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।